કન્યા છાત્રાલય કેમ્પસના અંદર આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભના કાર્યમાં ઉપસ્થિત આપણે હમણાં જેમને સાંભળ્યા એવા અમારા સમાજના વડીલ, રાજકીય સમાજના આગેવાન અને જેમને છેલ્લા 3 વર્ષથી આપણને નજીકથી સાંભળવાનો જે મને લાભ મળ્યો છે એવા ભાવનગરના શક્તિસિંહજી ગોયલ સાહેબ, અમારા 2 પેઢીનું સ્વતંત્ર વિસ્તારના જ આપણા અગ્રણી અને સમાજનો ડંકો જે ઝાલાવાડના અંદર વર્ષોથી જેમને ફાળ્યો છે એવા પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને વિસ્તારના વિધાયક એવા કિરીટસિંહજી રાણા સાહેબ, અમારા કચ્છથી પધારેલ સમાજનું ગૌરવ અને ગુજરાત રાજ્યના અંદર જેને પ્રથમ ધારાસભ્ય તરીકે પણ ઓળખાય છે એવા અમારા કચ્છના ધારાસભ્ય એવા પ્રદ્યુમનસિંહજી, મુખ્ય તમામ દાતાશ્રીઓ, અમારા સમાજનું એક ઘરેણું અને દેવસોળ તરીકે એક મોટો ઉદ્યોગ પોતાના પગ ઉપર ઊભો થઈ અને પ્રસ્થાપિત કર્યું અને આજના કાર્યક્રમના પણ મુખ્ય જે દાતા હતા એવા અમારા દેવેન્દ્રસિંહજી, તમામ અમારા દાતાગણ, આ સંસ્થાનું સૌથી પહેલાં તો ઝાલાવાડના અંદર હોય તો ઝાલાવાડના છેલ્લે બેઠા છે એટલે નજર આવી ઝાલાવાડના અમારા યુવા શિક્ષક અને હરહંમેશ દોડતા એવા પ્રમુખ એવા ડૉક્ટર યુવરાજસિંહ ઝાલા, આ સંસ્થાનું સંચાલન વર્ષોથી માત્ર ગુજરાત નહીં પણ આખા દેશના અંદર રાજપૂત સંસ્કૃતિને જીવિત કરવાનો જેમને પ્રયાસ કર્યો છે, રાજપૂત સંસ્કારને નવી પેઢીના અંદર ભણતરના ભાગરૂપે મૂકવાનો જેમને પ્રયાસ કર્યો, ઇતિહાસના અનેક બનાવો જેમને જાગૃત કરવાનો જેમને પ્રયાસ કર્યો છે એવા અખિલ ગુજરાત યુવા સંઘના તમામ ટીમ અને સૌથી પહેલા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ. મિત્રો, આ 21મી સદીની અંદર મંચ ઉપરથી પણ ઘણી ચર્ચા થઈ અને સમાજના ઘણા બધાએ મંચ ઉપરથી પણ ચર્ચા કરી, સમાજને દિશા દેવાની વાત થતી હોય છે અને સ્વાભાવિક છે જ્યારે સમાજ ભેગો થયો હોય ત્યારે સમાજ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ને એને યોગ્ય રીતે મૂકવામાં આવતા હોય. જ્યાં રાજપૂત સમાજ ઉપસ્થિત હોય, આ દેશનો ઇતિહાસ, આ મુખ્ય જે ધર્મો આપણા દુનિયાના અંદર છે એ પૈકી એ બધાય 2200 વર્ષના ધર્મના વ્યાખ્યાના અંદર આવતા એકમાત્ર આપણો સનાતન હિન્દુ ધર્મ છે કે જે હજારો વર્ષથી એક ધાયરો વાયલો આવતો હોય અને જો કેસરીઓ આ દુનિયા અને દેશના અંદર જીવિત હોય તો એ રાજપૂત સમાજના હારા પ્રતાપે છે, એમાં કોઈ મત નથી કહેવામાં. ઇતિહાસ